આજે મુખ્યમંત્રીના સાળંગપુર અને બોટાદ પ્રવાસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ બંદોબસ્તની કામગીરીમાં જઈ રહેલા પોલીસ અશ્વદળની વાનને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. બોટાદથી સેથળી ગામ વચ્ચે અશ્વદળની વાન પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવનાર હોવાથી પોલીસ અશ્વદળની ટુકડી સાળંગપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન બોટાદ અને સેથળી ગામ વચ્ચેના રસ્તા પર બાજુમાંથી અન્ય એક વાહન પસાર થવા જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે પોલીસ અશ્વદળની વાન રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર પોલીસના અશ્વોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. સદનસીબે અન્ય કોઈ મોટી જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. ભરચક રસ્તા પર અશ્વદળની વાન પલટી મારી જતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.